નાનજી બાપા ખૂબ ખૂબ ધન્યવાદ. લગભગ કોઈ મીટિંગ અમારી કાર્યકારી તમે જોતા નથી. નમસ્કાર દર્શક મિત્રો, દેવ મિરર ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું. સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. ગીરગઢડાથી દેવી પૂજક સમાજનું ભવ્ય મહાસંમેલન આલીદર કોડીનાર ખાતે યોજાયું. વિગતવાર વાત કરીએ તો કોડીનાર તાલુકાના આલીદર ગામે દેવી પૂજક કુમતો સમાજનું મહાસંમેલન ખૂબ જ ઉમંગભેર યોજાયું. જૂનાગઢ વિભાગના સંયોજકો શ્રી ડાકોર પ્રસાદ પાઠક અને શ્રી નરસિંહભાઈ જાદવની ઉપસ્થિતિમાં સમાજના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. સમાજના પ્રમુખ શ્રી નાનજીભાઈના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો. ભૂતકાળની તુલનાએ સમાજ વધુ શિક્ષિત બને અને મુખ્ય ધારા સાથે જોડાય તે માટે વક્તાઓએ માર્ગદર્શન આપ્યું. ભક્તિ શૈક્ષણિક સ્કૂલના શ્રી રામભાઈ વાળાએ ગરીબ વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ આપવાની જાહેરાત કરી. કોડીનાર સમાજ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ અને યજમાનશ્રીએ મહેમાનોનું સ્વાગત કરી આભાર માન્યો. કાર્યક્રમમાં વ્યસન મુક્તિ, શિક્ષણ અને સામાજિક સંગઠન જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. રિપોર્ટર સાગર ડાબી, દેવ મિરર ન્યૂઝ, ગીરગઢડા. વધુ સમાચારો જોવા માટે બન્યા રહો અમારી સાથે દેવ મિરર ન્યૂઝ ચેનલ પર. તારીખ 1/6/2025 ના રોજ આ મીટિંગમાં એકત્રિત થયા છે. તો હું આ મીટિંગમાં એક નાનકડી સ્પીચ રજૂ કરવા માંગુ છું. તો આપ સૌ કોઈ શાંતિપૂર્વક સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. અત્યારે અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છે એના મનમાં ક્યારેક ને ક્યારેક તો આ પ્રશ્ન આવ્યો જ હશે કે સમાજની અંદર દાન લેવાનું હોય તો દાન આપવાની જવાબદારી કોની કોની બને છે? માત્ર જે લોકો વ્યાપાર ધંધામાં કમાયા હોય એની જ બને છે? જે મિત્રો પાસે આપવા માટે કંઈ જ નથી, એકદમ નિરાધાર છે તેમ ડાકોર પ્રસાદજીએ મેસેજ આપ્યો હતો, એમનો પરિચય તો લગભગ થઈ ગયો હશે. આરએસએસ ઘણા પ્રકારના ક્ષેત્રોમાં કામ કરે છે. એમાંનું એક ક્ષેત્ર એટલે આપણા હિન્દુ સમાજમાં જે જ્ઞાતિઓ ક્યાંય સ્થિર નથી અને એને પોતાના કામ ધંધા માટે વારંવાર સ્થાન બદલાવવા પડે તો અને મારું કાર્ય છે ગુમંતુ જાતિ. આપણી ગુમંતુ આપણા જેવી 40 જાતિઓ છે. એ બધી બહાદુર જાતિઓ છે. બહાદુર જાતિઓ બહાદુર જાતિ એટલે હું કે એક જમાનો હતો કે અંગ્રેજોના સમયમાં આપણી ઉપર અંગ્રેજોનું શાસન હતું ને, તે આપણી જ્ઞાતિના લોકો આઝાદીના લડવૈયાઓના મેસેજો પહોંચાડતા હતા. એને સુધી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જતા હતા. મોટા મોટા કિલ્લાઓમાં જઈ આવતા હતા. આપણે ખબર છે ને, પેલા ઘણા કે ભોગ નાખીને ઉપર કિલ્લા ઉપર ચડી જાય. આવા બધા સુરવીર કામો કરતા હતા. અંગ્રેજોએ આવ્યા, એને જોયું કે આ જ્ઞાતિઓ છે એ બધી તો એકદમ આ લોકોની બહુ કામની છે અને આપણા વિરુદ્ધમાં જબરજસ્ત કામ કરે. એટલે એ લોકોએ એને વિચરતી વિમુક્ત જ્ઞાતિઓ કરી અને ગામની બહાર કાઢી મૂક્યા. 12 થી 15 કરોડ વસ્તી છે આપણા જેવી કે જેને કોઈ બેનિફિટ નથી. મારું નામ સોલંકી કિરણબેન પ્રતાપભાઈ છે. આજે આપણે બધા તારીખ 1/6/2025 ના રોજ આ મીટિંગમાં એકત્રિત થયા છે. તો હું આ મીટિંગમાં એક નાનકડી સ્પીચ રજૂ કરવા માંગુ છું. તો આપ સૌ કોઈ શાંતિપૂર્વક સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. અત્યારે અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છે એના મનમાં હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દેવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.